સ્વામિનારાયણ હરે તારીખ આજે 16 જુલાઈ 2017 રોજના અનુક્રમમાં આપણે આજે આ વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈ રહ્યા છે. અદ્વૈત મત જે અત્યારે પોતાનો જે કોઈ સિદ્ધાંત જે છે અને અભેદ શ્રુતિ પ્રમાણે જે એમણે પોતાના મતને રજૂ કરેલો છે તે અભેદ છોડવા તૈયાર નથી. અને એના માટે કાલે એમણે ઘણા બધા જે કોઈ પોતાના લોજિક્સ બતાવ્યા તે આપણે સાંભળ્યા કે ભાઈ અભેદ કેવું છે, તો કાં તો અનિરૂપ્ય છે કાં તો એ અભેદ કેવું છે. કારણ કે વ્યાવર્તમાન કારણ એટલે એનું કોઈ કારણ હોય કે વ્યાવર્તમાન એટલે જુદું ફરી જાય તેવું એવું તો આપણે ગઈકાલે જોયું. પણ છેલ્લે એક વસ્તુ સિદ્ધ થાય છે, અદ્વૈતીઓ કોઈ પણ પ્રમાણે કોઈ બીજો ભેદ સ્વીકારવા તૈયાર નથી. ભેદને એ લોકો મિથ્યા માને છે, કાં સ્વરૂપમાં જ ભેદ હોઈ શકે એવું માને છે. તો પણ છેલ્લે તો એમ કહે કે પેલું કેવું કે માટીને માટીનું વાસણ, તો માટી જે છે તે વાસણ બને તો પણ એમાં માટી તો રહી જ છે. એટલે એના સ્વરૂપમાં ભેદ ભલે થયો પણ એ છેલ્લે કહેવાય તો માટી જ છે ને. એ પ્રમાણે ભ્રમ જે છે તે જ બધે છે. એટલે એ લોકો ભેદ જે છે એના વાસ્તવિકતામાં એ ભેદ સ્વીકાર નહીં કરતા. એમ ઘણા લોકો એવા હોય છે જે લોકોને ચેન્જ જે છે ને એટલો બધો જલ્દી પસંદ નહીં આવે. એ લોકો ટ્રેડિશનલી એટલા બધા સાઉન્ડ હોય કે એ લોકોને ચેન્જ જે છે ને એટલો જલ્દી પસંદ નહીં હોય. એને કારણે એનો ગ્રોથ અટકેલો પણ હોય. દાખલા તરીકે ટેકનોલોજી એડવાન્સમેન્ટ જે કંઈ હોય તે ઘણા લોકો એટલા જલ્દી એને એક્સેપ્ટ નહીં કરતા હોય. હવે અત્યારે એઆઈનો જમાનો ચાલતો હોય તો આજે હમણાં 2 દિવસ પહેલાં જ એક પેપરમાં આવેલું, કોઈએ રીચ ડેડ પુઅર ડેડ એવી કોઈ એક બુક બહાર પાડેલી છે. બહારનો કોઈ ઓથર છે, સૌથી વધારે વેચાઈ છે, બેસ્ટ સેલર છે. તો એના ઓથરે એક વાત કરી કે આ એઆઈના યુગમાં એમ કે એવું થશે ઘણા બધા સ્માર્ટ માણસોની પણ નોકરી ખવાઈ જશે. તો અત્યારનું જે યુથ જે છે એણે નોકરી કરતાં વધારે ઉદ્યોગ સાહસિક કેવી રીતે બનાય એ વિશે વિચારવું પડશે. આ વાત મેં તમને લોકોને આગળ પણ કરેલી કે તમે જે અત્યારે ડિગ્રી લઈ રહ્યા છો એ ડિગ્રી તમે ફક્ત ને ફક્ત તમને કોઈ નોકરી મળે એના માટે લેવું છો. પણ જમાનો જે હિસાબે ફરતો જાય છે તે હિસાબે એક વસ્તુ યાદ રાખજો, અત્યારે બધી જ નોકરી ખતરામાં છે. કારણ કે બધું જ કામ, કોઈ પણ કામ જે છે ને તે માણસની જગ્યા પર મશીન કરી નાખી એવી પરિસ્થિતિમાં આખી દુનિયા આવી ગયેલી છે. તો આ સમયમાં બેક ટુ ઓરિજિન કે આપણે કોઈ પણ વસ્તુ લઈએ અને એને વેચીએ, વચ્ચે આપણે જે મળતું હોય તે લઈ લેવાય. ક્રય વિક્રય જે કરવું ને એ કોઈ દિવસ પૂરું નહીં થવાનું, એ કોઈ દિવસ બંધ નહીં થવાનું. એટલે ક્રય વિક્રય જે કરવો ને વૈશ્યનું કામ જે આપણું ઓરિજિનલ છે ને એને કોઈ દિવસ છોડવું નહીં. વાણીઓ ભૂખે નહીં મરે એનું કારણ જ આ. એ બનાવતો પણ નથી. એ શું કરશે, એક જગ્યા પરથી લેશે બીજી જગ્યા પર વેચશે, વચ્ચે એના 10-20% મારી લે મલાઈ. એટલે પેલા એ રાઇટરે એ જ લખેલું છે કે તમારે ઉદ્યોગ સાહસિક થવું પડશે. યુથ જે છે તે એકલું નોકરી માટે જ જો ભણતર કરતો હશે તો ભવિષ્યમાં ભલભલા સ્માર્ટ માણસની પણ નોકરી ચાલી જાય. આ એઆઈ એવું આવી ગયું છે કારણ કે એ બધું જ કરી શકે છે. એ જ ને, એટલે વિચારવું પડશે એમ. ચાલો, હવે ગઈકાલે આપણે જોયું એ લોકોએ જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ પેલી રજ્જુમાં સર્પ જે દેખાય છે તે તો એમ કહે કે કેવું છે, ફક્ત ને ફક્ત લાઇટ નથી હોતી ત્યાં સુધી, બાકી ઓરિજિનલ તો એ સર્પ છે જ નહીં, રજ્જુ છે તે પ્રકાશ થતાં એ ખબર પડે છે. એટલે ભેદ જે પહેલાં દેખાયો તે તો કેવો હતો, ઔપાધિક હતો. પછી એ ભેદ ટળી ગયો એટલે વાસ્તવિક ભેદ તો હતો નહીં. ભેદ જે છે તે મિથ્યા છે. એ લોકો એવું કહે છે કે અનિરૂપ્ય છે. અનિરૂપ્ય એટલે એનું નિરૂપણ ન થઈ શકે એવો છે. તો આગળ જોઈએ. અત્રે શંકા થશે કે રજ્જુ સર્પાદી સ્તરે આ રજ્જુ છે સર્પ નથી. એમ રજ્જુ આદિ રૂપી અધિષ્ઠાનના ખરા સ્વરૂપનું જ્ઞાન થવાથી સર્પાદીનો બાદ થાય છે અને તેથી સર્પાદી મિથ્યા છે. સર્પાદી બદલાતા જુદા જુદા છે માટે મિથ્યા છે એમ નહીં. શું કહ્યું? રજ્જુ જે છે તેમાં એમ કહે કે સર્પાદી એટલે આ રજ્જુ છે સર્પ નથી એવું જ્યારે ખબર પડી ત્યારે આ રજ્જુ આદિ રૂપી અધિષ્ઠાનના ખરા સ્વરૂપનું જ્ઞાન થવાથી, એટલે હું લાઇટ ચાલુ કરી એટલે રજ્જુ દેખાય એટલે સર્પાદીનો બાદ થઈ ગયો. બરાબર. એ આપણે કાલે આગળ આપણે બાધ્ય બાધક ભાવમાં જોયેલું કે પહેલી ફેરી તમે જ્યારે જે સર્પને જોયો તે બાધ્ય છે. કોના દ્વારા? પ્રકાશ દ્વારા. પ્રકાશ દ્વારા જ્યારે તમે
એ સર્પને જોયો પહેલાં અને પછી લાઇટ ચાલુ કરી એટલે પ્રકાશ થયો એટલે તમને એ બાધ્ય થઈ ગયો. કેવી રીતે બાધ્ય થયો કે ભાઈ તમને એનું ઓરિજિનલ સ્વરૂપ ખબર પડી કે એ સર્પ નથી, એ તો રજ્જુ છે. એટલે રજ્જુ જે છે તે બાધક થઈ. કોની ઉપર? પેલા સર્પ ઉપર. સમજો કેમ? રજ્જુ એ બાધ્ય કેમ થઈ ગઈ? કારણ કે જ્યાં સુધી પ્રકાશ નહીં હતો ત્યાં સુધી જ તમે એને સર્પ સમજતા હતા. પણ જેવો પ્રકાશ થયો એટલે વાસ્તવિકતાનું તમને જ્ઞાન થઈ ગયું. પ્રકાશ પડ્યો એટલે જે દોરી નજીક ગયા તમે, આ તો દોરી છે. એટલે સર્પ જે છે તે પહેલાં બાધ્ય અને રજ્જુ જે પછી તમને છેલ્લે ફાઇનલ ફોર્મમાં દેખાય તે બાધક છે. એ બાધ્ય બાધક ભાવ છે. એટલે અહીંયા એ થયું, અહીંયા શું કહે છે કે જ્યારે એના અધિષ્ઠાનના ખરા સ્વરૂપનું જ્ઞાન થવાથી સર્પાદિનો બાદ થઈ ગયો. એટલે પેલું સર્પ જે હતો એનો બાદ થઈ ગયો, બરાબર. એટલે એ બાધ્ય હતું એટલે એનો બાદ થઈ ગયો. અને તેથી સર્પાદી મિથ્યા છે. સર્પાદી બદલાતા જુદા જુદા છે માટે મિથ્યા છે એમ નહીં. એવું નથી કે સર્પ જે બદલાયા કરે છે એનું સ્વરૂપ. સર્પ તો એકનો એક જ હતો, એનું સ્વરૂપ બદલાયા કરે એટલે એને અમે મિથ્યા નહીં કહેતા. પણ એ સર્પ હતો એવું હતું જ નહીં. એકચ્યુઅલી એ રજ્જુ જ હતી. પણ તમને સર્પ દેખાતો હતો એટલે સર્પ જે દેખાતો હતો એટલે શું? મિથ્યાનો અર્થ અદ્વૈતીઓના અર્થે શું છે? જે નથી અને જે ભાસમાન થાય છે તે વિદ્યા, એટલે અવિદ્યા, એટલે એ મિથ્યા. એ લોકો માયાનું સ્વરૂપ કેવું? અવિદ્યા કેમ કહે છે? એને મિથ્યા કેમ કહે છે? કે એનું સ્વરૂપ કેવું છે? નથી અને દેખાય છે. ત્યારે આપણે વિશિષ્ટતા દ્વૈતીઓ શું કહે છે? માયાને એનું સ્વરૂપ બદલાયા કરે છે. આપણે શું કહીએ છીએ કે ગઈકાલે આપણે જેવા હતા તેવા આજે નહીં દેખાતા. એટલે આપણામાં મિથ્યાનો અર્થ એવો છે કે ભાઈ સ્વરૂપ બદલાયા કરે છે એટલે મિથ્યા. એ લોકો બદલાય છે એટલે મિથ્યા નહીં કહેતા. એ લોકો શું છે? જે છે એ નહીં દેખાતું પણ એનાથી જુદું વ્યાવર્ત રૂપે દેખાય છે. વિવર્તન થઈ ગયું છે એનું. સમજો, વિવર્તપણું છે એટલે જુદું દેખાય છે. એટલે જે નથી એવું તમને દેખાય છે. એટલા માટે એમ કહી કે એને અમે માયા કહીએ છીએ કે અવિદ્યા કહીએ છીએ. અવિદ્યા એટલે શું? જે નથી એ દેખાવું. દાખલા તરીકે તમે અંધારામાં જે જોઈ લો તે એકચ્યુઅલી હતી રજ્જુ જ, એટલે દોરી જ હતી. પણ તમને ત્યાં સર્પ દેખાયો, એ સર્પ હતો નહીં હકીકતમાં, પણ એ તમારી અવિદ્યાએ કારણે કે તમારી દ્રષ્ટિદોષને કારણે દેખાયો. જેવી પ્રકાશ થયો એટલે તમારી અવિદ્યા ટળી ગઈ, દ્રષ્ટિદોષ ટળી ગયો. એટલે એ જે સર્પ જે છે એ બાધ્ય થઈ ગયો અને બાધક રૂપે તમને શું દેખાય? દોરી દેખાઈ ગઈ. હવે સર્પ ત્યાં બદલાતા નથી રહેતા. સર્પ તો એનો એ જ છે. બહાર જે સર્પ ફરે એનો એ જ છે. તો તમને ત્યાં અવિદ્યાએ કરીને ત્યાં સર્પ દેખાયો. એ તમારી શું હતી? અવિદ્યા હતી. એટલે જે નથી અને જે ભાસમાન થાય છે એ અવિદ્યા છે જગતગુરુ શંકરાચાર્યની. એને એ લોકો માયા કહે છે કે જે તત્વ તરીકે છે જ નહીં દુનિયામાં, જેનો દુનિયામાં કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી, પણ જે તમને ભાસે છે તે અવિદ્યા છે. ત્યારે આપણી વ્યાખ્યા શું છે માયાની? જે છે અને જેના સ્વરૂપમાં ફેરફાર થાય છે એ માયા છે. સમજ પડે જ કે નહીં પડતો? હું આપણું પણ કેમ સમજાવું છું? કારણ કે એનું સમજવા કરતાં આપણું સમજવું વધારે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એનું તો સમય બે વસ્તુ અદ્વૈતની ન સમજશો તો તમને ફેર નહીં પડવાનો, પણ આપણું તો સમજીએ. આપણે માયાનું સ્વરૂપ ભગવાન શું કહે છે? પરિવર્તનકારી કહે છે શ્રીજી મહારાજ. તો ભાઈ 20 વર્ષ પહેલાં કાકાના બધા વાળ સફેદ નહીં હશે પણ બધા વાળ કાળા હશે. 20 વર્ષ પહેલાં મહારાજ બધા વાળ કાળા હતા. 80% 90% વાળ કાળા હતા. હવે આજે 80-90% કેવા છે? સફેદ છે. અને 20% માંડ કાળા દેખાય, શોધવા પડે. તો એ માયાનું સ્વરૂપ કેવું છે? પરિવર્તનકારી છે. બરાબર. એટલે આપણે પરિવર્તનકારી હોવાથી અને એમ કહીએ છીએ કે ભાઈ આપણે માયાને મિથ્યા માનીએ છીએ કે એ તો આજે જેવું છે તેવું કાલે રહેવાનું નથી. જે વસ્તુ તમે આજે નવી લાવેલા છો, જેની ઉપર તમને બહુ ચાહત કે બહુ મોહ છે, એ કાળે કરીને તમે વાપરો કે ન વાપરો એ જૂની તો થવાની જ છે. અને મોહ તમારો ઘટવાનો છે અને તમારો એ મોહ પછી બીજી નવી વસ્તુ પર ચાલ્યો જશે. સમજો, આપણી દ્રષ્ટિએ માયા આવી છે કે તમે જે વસ્તુ નવી લાવ્યા એનો મોહ છે, પણ 9 દિવસ પછી એની જગ્યા કોઈ બીજી વસ્તુ લેશે એટલે પેલી વસ્તુ જૂની થઈ ગઈ, એમાં પરિવર્તન આવી ગયું એટલે તમારો મોહ ઉતરી ગયો. આપણી દ્રષ્ટિએ માયા આ છે, સ્વરૂપે કરીને એમાં ફેરફાર થાય છે. એ લોકની દ્રષ્ટિએ માયા શું છે? કે જે નથી અને જેને તમે માનો છો કે જેના વિશે તમે મોહ પામો છો. રસ્તામાં હાઈવે પર ગાડી ગરમીની સિઝનમાં ચલાવતા હોવ અને આગળ તમને મોઢામાં તરસ લાગી છે અને તમને આગળ પાણી છે એમ કરીને તમે ગાડી ચલાવતા જ રહેવું પણ પેલું પાણી તમને આવે નહીં. નજીક જાઓ એટલે પાણીની જગ્યા પર રોડ જ દેખાય. એટલે વાસ્તવિકતામાં પાણી હતું જ નહીં,
પણ લાગેલી તમને તરસ અને પછી પેલું ઝાંઝવાનું ઝર મરીચિકા એટલે પેલું જે આકાશમાંના સૂર્યના કિરણ હતા તે એક એવા ડિસ્ટન્સ પરથી તમારા નજરમાંથી એ તમને પેલા જમીન પર પડેલા દેખાતા હતા કે જેનાથી તમને એ પાણી દેખાયું કેમ ફક્ત ને ફક્ત એ પેલા સૂર્યના કિરણો અને જમીન જે જગ્યા પર ભેગી થઈ એનાથી તમને આભાસરૂપ પાણી દેખાયું. વાસ્તવિકતામાં ત્યાં પાણી હતું નહીં. એટલે જે નથી ત્યાં પાણી હતું જ નહીં અને એ દેખાય છે એ જગતગુરુ શંકરાચાર્યની અવિદ્યા કે માયા. એટલે જે મિથ્યા એનો અર્થ એમણે આવો કર્યો કે જે નથી અને દેખાય છે. આપણી દ્રષ્ટિએ પરિવર્તનકારી છે માયા. એટલે કેવી? આજે જે છે તે કાલે નહીં રહેશે, કાલે જે છે તે પરમ દિવસે ન રહેશે, એનું ફોર્મ બદલાતું રહી છે. સમજ પડી ગઈ? આટલો ફરક છે. આપણે માયાને તત્વ તરીકે સ્વીકારીએ છીએ, એ લોકો માયાને ફક્ત ને ફક્ત શું માને છે? આભાસ માત્ર માને છે, અવિદ્યા માને છે કે એ આપણી અવિદ્યા છે જેને કરીને આપણે મોહ થાય છે. બાકી હકીકતમાં ત્યાં પાણી હતું જ નહીં, હકીકતમાં ત્યાં સર્પ હતો જ નહીં કે આપણે ડર લાગે. સમજ પડે છે? સમજ પડે છે? ચાલો, એટલે સર્પાદી બદલાતા એટલે જુદા જુદા છે માટે મિથ્યા છે એમ નહીં, બરાબર. તેમજ રજ્જુઆદી પરમાર્થ છે તે અનુવર્તમાન એટલે કાયમ રહેતા છે માટે તે માટે નહીં, પણ અબાધિત છે તે માટે. શું કહ્યું? સર્પ બદલાયા કરે છે એટલે એમ કહી કે અમે એને બાધ્ય નહીં કહેતા. અને આ બાજુ રજ્જુ જે છે તે કેવું છે? તેમજ રજ્જુઆદી પરમાર્થ છે તે અનુવર્તમાન એટલે કાયમ રહેતા છે એટલે નહીં. સમજો, એ દોરી કાયમ રહી છે એટલે અમે એને નહીં કહેતા, પણ અબાધિત છે એટલે કહીએ છે. અબાધિત એટલે શું? કે એ દોરી જે રસ્સી જે છે તે અબાધિત છે. સમજો, અબાધિત એટલે શું? એ અબાધક છે ને, એનો કોઈ બાદ નહીં કરવો વાળું, એ તો દોરી જ રહેવાની છે. એટલા માટે અમે આવું કહીએ છીએ. બહુ ટેલેન્ટથી એણે કહેલું છે. સમજો, લોકો શું કહે છે કે આપણે એમ કહીએ છીએ કે માયા જે છે તેને શું કહીએ છીએ કે ભાઈ માયાનો પદાર્થ છે અને એ પદાર્થ એવો ને એવો નહીં રહેતો, એમાં ફેરફાર થાય છે. પણ એ પદાર્થ જે છે તે તો પદાર્થ એવો ને એવો, પદાર્થોની ઓળખાણ થોડી છોડે છે. ભાઈ મારામાં વાળ સફેદ થયા કે વાળ કાળા થયા કે વાળ નીકળી ગયા, પણ વાળ તો વાળ જ કહેવાય ને. ઓછા થયા, વધતા થયા, જે કંઈ હોય તે. ટાલીઓ થાય તો બી બે ચાર વાળ તો હોય ને. એટલે નહીં, એ લોકો શું કહે છે? પરિવર્તનકારી આપણે માયાને એટલે કહીએ છીએ કે વારમાં ઘસારો, માથાને ઘસારો લાગ્યો, શરીરને ઘસારો લાગ્યો, શરીરમાં પરિવર્તન આવ્યું, એટલે આપણે શું કહીએ છીએ? ભાઈ માયા એટલે એ પરિવર્તનકારી છે. એ લોકો અવિદ્યા માયાને મિથ્યા કહે છે. મિથ્યા એટલે એનો અર્થ શું થયો? જે નથી ને જે દેખાય છે કે તમે જેને માનો છો એ અવિદ્યા. એટલે એ લોકો શું કહે છે? પરમાર્થ શું છે? એટલે સાચી વસ્તુ પેલી દોરી જ છે, પણ એ દોરી ત્યાં કાયમ માટે છે એટલે અમે એને પરમાર્થ નહીં કહેતા, પણ કેમ કહીએ છીએ કે અબાધક છે? કારણ કે એ દોરી છે એનો કોઈ બાધક નથી, એ અબાધક છે. બરાબર? ચાલો, પણ એ અબાધિત છે તે માટે. અને અહીં ઘટાદિક પદાર્થો તો અબાધિત છે, તો પછી એમને મિથ્યા માનવાનું શું કારણ? પ્રશ્ન પૂછેલો છે. તો આ શંકાનો ઉત્તર કે હવે એનો શંકાનો ઉત્તર એટલે શું કહ્યું તે પહેલાં એનો શંકા સમજો. ઘટાદિક પદાર્થો, હવે આ બધા જે પદાર્થ બધા જે આપણે દેખાય છે, સમજો ગઈકાલે આપણે જે પદાર્થોની વાત કરી કે ભાઈ એક પદાર્થ ઠંડો છે, એક પદાર્થ ગરમ છે, એક પદાર્થ તમે કહો કે ભાઈ કંઈક બીજી અનુભૂતિવાળો છે, તો બધા પદાર્થો અલગ અલગ છે. તો હવે એ પદાર્થ જે છે તેને મિથ્યા કેવી રીતે મનાય? એમ, કારણ કે એ પદાર્થ જે છે તે તો અબાધિત છે. અનેક ફેરફારોમાં એકનું એક કાયમ રહે છે કે બદલાય છે, તે ઉપર સત્યત્વ મિથ્યાત્વનો આધાર રહેતો નથી. પણ અમુક વસ્તુ અબાધિત રહે છે કે એનો બાદ થાય છે, તે ઉપર એનો આધાર રહે છે. આ શંકાનું તાત્પર્ય. શંકાનું તાત્પર્ય શું કરે છે એ લોકો? અનેક ફેરફારોમાં એકનું એક કાયમ રહે છે કે બદલાય છે, તે ઉપર સત્યત્વ મિથ્યાત્વનો આધાર નથી. સમજો, એટલે સત્ય કે મિથ્યા એ લોકો એવી રીતે નહીં કરતા કે ભાઈ કોઈ એક ફેરફારમાં કંઈ એકનું એક કાયમ રહી છે કે બદલાય છે. બરાબર? પણ અમુક વસ્તુ અબાધિત રહે છે કે એનો બાદ થાય છે, તે ઉપર એનો આધાર છે. આ શંકાનું તાત્પર્ય. એટલે અબાધિત રહી તે અને બાદ થાય છે તે. બાદ થાય છે તે શું થઈ ગયું? બાધ્ય થઈ ગયું. બરાબર? એટલે સર્પ જે છે તે બાધ્ય થઈ ગયું, એટલે એ મિથ્યા થઈ ગયો. અને પેલી રજ્જુ જે છે તે કેવી છે? અબાધક, એટલે બાધ્ય છે. એટલે એને શું કહે છે કે એ લોકો એનો બાદ થાય છે અને અબાધિત રહે છે. એટલે આ પ્રમાણે એ લોકો અબાધિત રહે છે અને બાદ થાય છે, એની ઉપર એ લોકો શું એના સત્યત્વ મિથ્યાત્વનો આધાર કરે છે. બરાબર? એટલે જો જેનો બાદ થઈ ગયો એટલે જે બાધ્ય થયું તેને મિથ્યા કહે છે લોકો, જે અબાધિત રહી છે એને શું કહે છે લોકો? સત્ય કહે છે. આઈડિયા આવી ગયો? ચાલો, એટલે શંકાનો એટલે ફેરવે એમાં કંઈ ટેન્શન નહીં લેવાનું. જો આમાં શું છે,
અદ્વૈતને પહેલાં પૂર્વ પક્ષ બનાવેલો છે. એટલે અદ્વૈતમાં એટલી બધી વાત કરશે ને કે તમે છેલ્લે એનાથી કંટાળી જાઓ. તમે પણ અત્યારે કંટાળ્યા જશો, બરાબર છે, 100%. તમે એનાથી કંટાળો ને એટલે તમને એવું લાગે કે આ નીરસ છે મત. પછી જ્યારે વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં એનો સિદ્ધાંત જે સમજાવશે ને, અથાતો બ્રહ્મ જિજ્ઞાસાનો વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે છેલ્લા 25 પાનાની અંદર, ત્યારે તમને હકીકતમાં એમાં બહુ રસ પડશે ને બહુ મજા આવશે. સમજો કેમ? હું તમને એટલે વારંવાર કહું છું, કંઈ બહુ મોટી મોટી વાત ચાલતી હોય કે કોઈ બહુ મોટા મોટા જ્ઞાનીઓ ભેગા થયા હોય ને વિદ્વાનો ભેગા થયા હોય ને ત્યાં એવી બહુ મોટી મોટી ચર્ચા કરતા હો, તમને એમ કે બહુ મોટી ચર્ચા ચાલે છે ને તમે પણ ત્યાં જઈને બેસી જાઓ, કલાક 1.5 કલાક બેસો, પછી તમે બહાર આવો તો અરે બહુ મોટી, બહુ વિદ્વાન માણસ, જવા દો નહીં, વાત જ જવા દો નહીં, હું વાત કરતા હતા. પછી તમે કે ભાઈ શું વાત કરતા હતા એ નહીં ખબર, પણ કંઈ બહુ મોટી વાત કરતા હતા, પણ શું વાત કરતા હતા એ નહીં ખબર. હવે એ બહુ મોટી વાત કરતો હતો, 1 કલાક 1.5 કલાક સુધી બધા અંદર અંદર વાત કરતા હતા, પણ શું વાત કરતા હતા એની તમને ખબર જ નહીં પડી. તેનો ફાયદો શું થયો તમને? સમજ પડી ગઈ? આ અદ્વૈત વેદાંત. હવે અનિલભાઈ એવું, આ ભાઈ સારું યાદ કરે, 2 જણા અંગ્રેજીમાં બોલતા હતા, બહુ સખત બોલતા હતા. હું તો સાંભળ્યા જ કરું, જોયા જ કરું, મજા આવી ગયા છે. તો અડધો આપણે અનિલભાઈ એ લોકો શું વાત કરતા હતા એ નહીં ખબર, પણ વાત કંઈ બહુ સિરિયસ કરતા હતા એ લોકો. હવે એ તારે સમજવાનું, તને અંગ્રેજી આવડે ને, રાતે તું જોઈ લેજે, સમાચારમાં આવશે. પણ કંઈ વાત બહુ સિરિયસ કરતા હતા એ બે. આપણે જોયું કે આ બે બહુ ગંભીર ચર્ચા કરે છે, અંગ્રેજીમાં કરે છે, એટલે બહુ ગંભીર ચર્ચા. આપણે અડધો કલાક કોશિશ કરીએ ને સમજવાની, હવે એ બે બહુ મોટા માણસ ને અંગ્રેજીમાં વાત કરે એટલે આપણે ખબર પડે નહીં. એટલે પછી મેં તને યાદ કર્યો, હવે તું રાત્રે જોઈ લેજે અને મને કાલે ગુજરાતીમાં સમજાવી દેજે. પણ કંઈ વાત કરતા હતા, સમજો. હા, બે એવા બીજા 2 પણ હતા અમારા ફળિયાના. હું તમને કહું ને કે અમારા લોકોની જે સ્પોન્ટેનિયસ જે બોલવાનું ને આ બધું જે છે ને, એમાં અમારી જવાબદારી એટલી બહુ ઓછી છે કે અમે પોતે એમાંની, અમે જે જગ્યા પર રહેતા હતા ને એ જગ્યા પરથી આ શીખ્યા. હવે 2 રિક્ષાવાળા હતા, હવે એક રિક્ષા અહીંયા રહી ને એક રિક્ષા અહીંયા રહી, એટલે બધી બાઉન્ડ્રી પાડેલી હોય ને ભારત પાકિસ્તાનની, તારે આમાંની ને આમાં. હવે એ બંનેના અવાજ એટલા ખતરનાક ને, એ બંને શું બોલે, બંનેના ગરબડ કે પ્રોનાઉન્સિએશનમાં ને એમાં બહુ ગરબડ. હવે એ લોકો કંઈ ચિંગમ ખાઈને બોલે કે લોટ ફાંકીને બોલતા હોય, તો એ બંને વચ્ચે ઝઘડો ચાલ્યા કરે. આખું ફળિયું ભેગું થઈ ગયું, પણ કોઈને છેલ્લે સુધી ખબર નહીં પડી કે આ બે કેમ લડે છે. કારણ કે પેલો બોલે તે તમને સમજ નહીં પડે ને આ બોલે તે પણ તમને સમજ નહીં પડે. ને એ બંને કદાચ બોલે તો એ બેને ખબર પડતી હશે કે નહીં ભગવાન જાણે, પણ બંને પેલા એક કંઈ પેલું અંદરથી કંઈ 25 કર્યું, પેલા કંઈ ત્રીજું કર્યું, પેલો કંઈ ટાયર મારવા ગયો, એકબીજાને મારવા જાય, પાછા મારે નહીં, અને પાછા કંઈક બોલે, પાછા કંઈ બોલે. હવે આપણે પૂછીએ કે આ બે વચ્ચે ઝઘડો ચાલી, કે એ નહીં ખબર, પણ કંઈ ચાલે જ ખરું એમ કે તમને કંઈ ખબર જ નહીં પડે. એટલે બંને લડીએ જ કરે, પણ પાછા એ લોકોનો ઝઘડો પૂરો જ નહીં થાય પાછો, બરાબર. એ બંને પાછા ઝઘડીએ જ કરે. આપણે 2-3 વાર પૂછ્યું કે આ બે વચ્ચે ઝઘડો, તે પેલો કે એ કોઈને નહીં ખબર, કારણ કે પેલો એની જગ્યા પર ગાડી મૂકતો હતો ને પેલો એના ઘર નીચે મૂકતો હતો. ઝઘડો શું કંઈ ખબર જ નહીં પડે, પણ બંને ઝઘડે ખરા પાછા, પણ બોલે શું તે તમને કંઈ ખબર જ નહીં પડે. સમજી ગયા? એટલે આવી બધી બહુ કલાકારી અમે જોઈ છે અમારા જીવનમાં, એમ સમજો. અમે આનાથી અમારી પેલી કહ્યું કે થોડી ત્વરિત નિર્ણય શક્તિ આવી ગઈ. બધા અલગ અલગ મોડલ અમે જોયા છે, એમ કેરેક્ટરો બધા એવા જોરદાર જોરદાર. હા, બહુ મસ્ત. વરાજામાં કંઈ સમજે જ નહીં. પેલા 12 વાગે ગોવિંદાઓ છૂટે ને તો આમ એક સાયકલ પર જતો, એક પેલા એકનો પગ પેલા લાગી, એટલે પેલો સાયકલવાળો સીધો પેલાને સાયકલ જ પહેરાવી દે, આમ ઉચકીને પહેરાવી જ દે. હવે એની ટેકનિક બહુ જબરી. આમ પેલો વચ્ચેનો પેલો ત્રિકોણ ભાગ આવે ને ત્યાં જ વચ્ચે રહી જાય એની સાયકલ. એ મેં કહું આ સ્પીડ જબરી આ લોકની હારી, પેલો પહેરાવી જ દે એને સાયકલ. પછી પેલો ગોલ ગોલ ફરે આમ આમ કરતો, પછી પેલા આજુબાજુવાળા હુરીઓ બોલાવે. પછી પેલો 2 જણા લડતા હોય ને, પછી એમાં કોણ કાઢી આવે, કોણ કોને મારે, આપણે જોયા જ કરવાનું. અને લગભગ 5-10 મિનિટની અંદર તો ટોળું ઊભું થઈ જાય. પછી આપણે પૂછે ઝઘડો કે નથી, કે એ નહીં ખબર. મજા આવે, બધા મજા લે ખરા, આપણે બી ઊભા રહીએ, મજા લેવું થોડી, પણ ઝઘડો કેનો ચાલે એ નહીં ખબર. સમજો? એટલે આવું દુનિયામાં ચાલે છે, એમ તમે સમજો કે કોઈ કારણ કોઈને કંઈ નહીં ખબર પણ ચાલી રહેલી છે. હવે હું આપણે પૂછું, હું આને પૂછું ભાઈ તું જીવે કેમ છે, તો એ બી વિચાર કરે હાલો હું કેમ જીવું છું, કે એ નહીં ખબર, પણ જીવતો છે એ વાત સાચી છે ને, એ જીવે છે.
નાક પર મૂકો, આ જીવતો છે ભાઈ આ, પણ આપણે પૂછ્યું કેમ જીવે છે ભાઈ? તો કે એ હાલું નહીં ખબર કેમ જીવું છું. સમજી ગયા? બસ આ અદ્વૈત વેદાંત આ છે. એના વિશે કંઈ કહી શકાય એવું નથી, પણ કંઈક છે. સમજી ગયા? હવે તમે બોર થતા હો તો તમને થોડા જમરૂક તો કરવાના ને. મારે તમે બોર થાવ અદ્વૈત સાંભળીને તો મારી એ જવાબદારી છે કે તમને વચ્ચે વચ્ચે જમરૂક કરવાના. એટલે બોર થાય નાના નાના એના કરતાં જમરૂક સારા મોટા મોટા, કે તમને કંઈ ખાવામાં તો આવે. સમજી ગયા? ભાઈ તું જીવે જ કેમ? હવે ક્યું આયા હતા यहाँ પર? ઘણી વખત એવું હોય, ઘણા માણસ તમે આમ ડોલતા ડોલતા આપણે એને પૂછીએ ભાઈ શું કામ હતું, એવી વિચાર કરે કે કેમ આવેલો એમ કે એ તો ભૂલી જ ગયો. પછી એ જાય ને પછી પાછો નીચે જાય ને પછી દાદર પરથી એને યાદ આવે એટલે ભાઈ પાછો આવ્યો 5 મિનિટમાં, ઓ પેલું કામ મને યાદ આવી ગયું. પછી આપણે કહીએ હે તું 5 મિનિટ પહેલાં આવેલો, હું તને જ ભૂલી ગયો હતા. સમજી ગયા? એટલે કંઈક છે પણ શું છે એ નહીં ખબર. એ શું છે? અદ્વૈત વેદાંત. સમજી ગયા? કેમ જીવીએ છે કોઈને ખબર નથી, પણ બધા જીવે છે. આપણે પૂછીએ ભાઈ કેમ જીવે છે, ચાલુ એ નહીં ખબર. મજા આવી ગઈ ને? ચાલો હજુ તો બહુ મજા આવશે. ચાલો, એટલે ગતાદિકમાં જે વ્યાવૃત્તિ એટલે બદલાવું, જુદું જુદું થવું, ભેદ નજરે પડે છે તે કેવી છે એનું વિવેચન કરવું જોઈએ. ભાઈ આ ભેદ જે પડે છે ગતાદિક પદાર્થમાં, જુદું જુદું થવું, બરાબર, એકમાંથી બીજા. આપણે દાખલા તરીકે પાણી હોય એને ફ્રીજમાં મૂકીએ તો બરફ થઈ જાય, બરફનો પાછું બહાર આવે તો પાછું એમ કહે કે પાણી થઈ જાય. બહાર પાણી રહી તો આ ઋતુમાં કેવું કે અત્યારે અહીંયા ભારતમાં અત્યારે આ બાજુના ધ્રુવ ઉપર તમે કોઈ પણ જગ્યા પર તો ગરમ થઈ જાય થોડુંક. એનું નોર્મલ ટેમ્પરેચર ઠંડુ હોય, બરાબર. થોડુંક એને ગરમ કરો તો ગરમ થઈ જાય. ઉપર પર્વતના વિસ્તારમાં હોય તો ઠંડુ ઉપરથી બહાર આવે. પછી પાછા હિમાલય જેવી જગ્યા ઉપર, બદ્રીનાથ જેવી જગ્યા પર અમુક જગ્યા પર પેલા ગરમ પાણીના કુંડ હોય. આ બધી વિશિષ્ટતા છે, સમજો. હવે છે તો પાણી જ, પણ એમાં બધું આ જુદા જુદાપણું છે, ભેદ છે. કોઈ ઠંડુ છે, કોઈ જગ્યા પર ગરમ છે. હવે આજુબાજુ બધે પર્વતીય વિસ્તાર, બધે ઠંડુ પાણી, 4 ડિગ્રી ટેમ્પરેચર હોય ને ત્યાં પેલા કુંડમાં તમે નાહવા જાઓ તો સલ્ફરવાળું એકદમ ગરમ પાણી. તો તમે વિચાર કરો કે અહીંયા કોણ હીટર મૂકવા ગયું? સમજો. એટલે કેવું હીટર કે એની અંદર તમે બટાકું મૂકો તો આટલું કઠણ બટાકું હોય તો બટાકું વફાઈ જાય. આમ પેલા તમે એની અંદર મૂકો તો બટાકું વફાઈ જાય. પૌવા તો તમારે આમ ફટ દઈને કાઢી જ નાખવાના એટલે તરત જ થઈ ગયા. સમજો. રૂમાલમાં લપેટીને તમે સૂકા પૌવા અંદર નાખો ને કાઢો એટલે પૌવા તમારા તૈયાર. બહાર મસાલો નાખી દો, પૌવા તૈયાર થઈ ગયા તમારે. સમજો. અરે ચોખા બી બની જાય તમારા. અમુક સમય સુધી તમે અંદર અમુક દિવસોમાં જાઓ તો ચોખા મૂકો તો સૂર્યનારાયણનો પ્રકાશ હોય તો એટલું ગરમ હોય ચોખા બી બની જાય તમારે. સમજો. કહેવાનું તાત્પર્ય શું છે ને, બહાર તમે જુઓ તો 4 ડિગ્રી ટેમ્પરેચર, એકદમ મસ્ત મસ્ત ઠંડી ઠંડી હવા આવતી હોય, બરાબર. તમે એ જ જગ્યા પર હોટલમાં જાઓ કે રૂમે જાઓ અને તમારે દૈહિક ક્રિયા કરવાની હોય તો તમારા જે નળ હોય તે નળની ઉપર પેલી એ જામેલી હોય આખી રીતસરની, ઠંડા પાણીની જે પેલી વરાળ હોય ને તે જામેલી હોય. અને અમુક ક્રિયા કર્યા પછી તમારે જે કંઈ હાથ પગ ધોવાના હોય તો તમને હાથ પગ ધોતા ત્યારે થઈ જાય એટલું ઠંડુ પાણી. સમજો. અને ત્યાં નજીકમાં જ જાઓ તો પેલાની અંદર ગરમ પાણી. હવે આ બધો જે ફેરફાર છે હવે તો ભગવાને બનાવેલું છે એટલે તમે કંઈ એમાં ડાઉટ કે શંકા કંઈ કરી નહીં શકો, કારણ કે એ બધું ભગવાનનું બનાવેલું છે. એટલે આમાં આ લોકો શું કહે છે કે એવું બદલાવું, જુદું જુદું થવું, ભેદ નજરે પડે છે તે કેવી રીતે છે એનું વિવેચન કરવું જોઈએ. એ સમજવું પડે તમારે પહેલાં કે ભાઈ ઘટ છે ત્યાં ઘટમાં પટાદીનો જે અભાવ એ વ્યાવૃત્તિ ખરી છે કે નહીં. ભાઈ હવે ઘટ નામનો એક પદાર્થ છે, બરાબર, તો એમાં ત્યારે ઘટમાં પટાદીનો જે અભાવ તે વ્યાવૃત્તિ ખરી છે કે નહીં. હવે એમાં પટ નથી તો એ જુદાપણું એનું જે છે તે ખરું છે કે નથી એમ. સમજો. કેવી રીતે? તો આપણે કહીએ કે ભાઈ આપણે બરફની અંદર જે કોઈ છે તો ઠંડાપણું છે, તો બરફની અંદર બીજો કોઈ ગરમ પદાર્થ નથી. સમજો. તો એ કેમ નથી? તો એ જે એનું જુદાપણું જે છે બીજા ગરમ પદાર્થથી તે ખરું છે કે ખોટું છે? કે બરફ એટલે ઠંડુ જ કેમ એમ, એમાં કંઈ ગરમ કેમ નથી હોતું? અને કોઈ ગરમ પદાર્થ હોય તો ઠંડો કેમ નથી હોતો એમ? તો એમાં જે જુદાપણું જે છે તે ખરું છે કે ખોટું છે એમ, એવું એ કહેવા માગે છે. સમજ પડે જ કે નહીં પડતું? કોઈ વસ્તુ ભગવાને ગરમ આઈસ ઠંડી બનાવેલી છે તો એ ઠંડામાં ગરમનો અભાવ છે, તો એ અભાવ જે છે તે ખરો છે કે ખોટો છે અને એ કેમ છે? અને કોઈ ગરમ પદાર્થ છે તો એ ઠંડો કેમ નથી? તો એ ખરો છે કે ખોટો છે એનો અભાવ? સમજો. એ ખરો છે કે ખોટો છે કે એ કેમ નથી એમ. સમજ પડી? દાખલા તરીકે અમુક માણસ કારણ વગર ગરમ થઈ જાય તો એનું ગરમ થવું ખરું હોવું કે ખોટું હોવું?
અને અમુક માણસ ગમે એવું મોટું કારણ હોય તો પણ ગરમ જ નહીં થતો હોય, શાંતિથી ઊભો જ રહેલો હોય. પેલો કહે કે આ તો બહુ હલતો નથી. સિમ્પલ વાત. 3 દેવતાની પરીક્ષા લેવા માટે ભૃગુજી ગયા. સમજો, પહેલાં શંકર ભગવાન પાસે ગયા, તમોગુણના દેવતા. હવે આમ તો એ બહુ શાંત દેખાય છે, એ પણ ગરમ થઈ ગયા. પછી બ્રહ્માજી પાસે ગયા, રજોગુણના દેવતા, એ પણ ગરમ થઈ ગયા. તે કંઈ આ લોકો તો યાર દેવતા ગરમ થઈ જાય છે. તે કંઈ કોની પાસે? તે કે વિષ્ણુ પાસે જાઓ, એ ગરમ નહીં થશે. તે કે મારે જઈને કરવાનું શું? તે કે કંઈ નહીં, જઈને સીધી લાત જ મારી દેવાની. ભૃગુજી કંઈ લાત મારી દેવાની? હા, એમ કે જઈને લાત ઠોકી દેવું સીધી. મજબૂત ને ટીકાઉ માણસ છે એકદમ. આમ કરીને બેસતા હશે, બેઠેલા હશે ને લક્ષ્મીજી ચરણ ચાપતા હશે એના, અને એ તો મસ્તીથી બેઠેલા જ હશે. તમારે જવાનું સીધા 1 2 and 3 ધામમાં દઈને જઈને છાતીમાં લાત ઠોકી દેવાની. ભૃગુજી કે આ કંઈ કરી નાખો તમે. કહો ભૃગુજીએ સેમ ભગવાનના ધામમાં ગયા, સીધા વૈકુંઠ લોકમાં, ને પેલા ભગવાન જે આમ સૂઈ ગયેલા, દોડતા દોડતા ગયા, ધાર દઈને સીધી કીક જ મારી. હવે કીક તો મારી, પણ ભગવાનનું તો વજ્રની છાતી ને, એટલે સીધા ભૃગુજી ઉછળીને પેલી બાજુ પડ્યા. ભગવાન તો બેઠેલા ને બેઠેલા જ રહ્યા. તો ભગવાન એના આસન પરથી ઊભા થઈ ગયા ને ભૃગુજીના પગ જોતા હતા. ઓ બ્રાહ્મણના ચરણારવિંદ છે, બહુ નાજુક હોય, તમને કેટલું કષ્ટ પડ્યું, તમારે અહીંયા સુધી આવવું પડ્યું ને ઉછળીને પાછી મને લાત મારવી પડી. મારી છાતી તો વજ્રની છે, મને તો કંઈ થાય નહીં, પણ આ બ્રાહ્મણના ચરણારવિંદ અતિ કોમળ. એમ કરીને ભગવાન એમને ચરણચંપી કરવા માંડ્યા. ભૃગુજી આમ જોયા જ કરે, કેમ છે. એટલે હવે સમજો, ઘટના બધી જગ્યા પર ઘટેલી ને, પણ ભગવાન વિષ્ણુએ આખું રિએક્શન જ અલગ આપ્યું. આખી વાત જ બદલાઈ ગઈ. પેલા લોકો જે વાતમાં ગરમ થઈ જતા કે કંઈ કરવાથી ગરમ, ને ભગવાનને તો ગરમ થવાનું પૂરું કારણ. આપણે કોઈ આંગળી અડાઈએ અહીંયા આરતીમાં તો આમ કરીને જોઈએ, પગ પર પગ કોઈનો પડી ગયા, હા આંધળો છે, બટન છે, તરત જ સમજો. ને ભગવાનને તો જઈને સીધી એના ઘરમાં જઈને લાત મારીએ, પણ ઘરવાળીની સામે. સમજો, મારી ઘરવાળીની સામે મારું અપમાન આટલું મોટું. તો પણ ભગવાન શું કહે, તમે બ્રાહ્મણના દીકરા છો, તમારા ચરણારવિંદ અતિશય મૃદુ હશે. આમ આમ કરીને પંપાડતા હતા ભગવાન. લક્ષ્મીજીને જરા ખોટું લાગી ગયેલું હે ભાઈ. પણ ભગવાન તો કહે કે ના, અપન કો કુછ અસર નહીં હોતા. આવું તો ઘટના ઘટ્યા જ કરે. આવા તો ઘણા બધા આવે છે ને ઘણા બધા જાય છે. સમજો, લક્ષ્મીજીએ ભાઈ લાચ કાઢી બ્રાહ્મણની. પછી બીજા પુરાણમાં એની વાર્તા છે કે ભાઈ એની દીકરી બંને આવ્યા ભૃગુજીને, એને બધું જે થયું તે ખરું, પણ ભગવાનને કંઈ અસર નહીં થઈ. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, ઘટના એક જ ઘટે છે, પણ એના પરિણામ જે છે તે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ રૂપે મળે છે. સમજો, ઘટના એક ઘટતી હોય, પણ એક માટે સુખદ હોય, બીજા માટે દુઃખદ હોઈ શકે, ને ત્રીજા માટે મિશ્ર હોઈ શકે, ને ચોથા માટે એની કંઈ અસર પણ નહીં હોય, એવું હોય. ઘટના એક જ ઘટે છે. અહીંયા એવું જ કહે છે કે ભાઈ ગરમ પદાર્થ છે તો એ ઠંડો કેમ નથી, એમાં ઠંડાનો અભાવ કેમ છે, અને ઠંડો પદાર્થ છે તો એ ગરમ કેમ છે, એનો અભાવ કેમ છે. એ રીતે અહીંયા શું છે કે ઘટાદીમાં જે વ્યાવૃત્તિ બદલાવવું, જુદું જુદું થવું, ભેદ નજરે પડે છે, એનું વિવેચન થવું જોઈએ. ઘટ છે ત્યાં ઘટમાં પટાદીનો અભાવ છે, એ વ્યાવૃત્તિ ખરી છે કે નહીં. એ વ્યાવૃત્તિ ખરી એમ કહેશો તો ઘટ છે એટલાથી પટાદીનું બાધિત તત્વ સિદ્ધ થયું જ. માટે બાદરૂપ ફળવાળી જે વિષય નિવૃત્તિ, અર્થાત વિષયનું ન હોવું, જેણે કરીને વિષય બાધિત છે એમ સમજાય છે, એનું નામ વ્યાવૃત્તિ. વ્યાવૃત્તિ એટલે જુદું પડવું, બરાબર. એ વ્યાવૃત્તિથી વ્યાવર્તમાન એટલે ફરતા બદલાતા ભેદવાળા પદાર્થોનું મિથ્યાત્વ સિદ્ધ થાય છે. રજ્જુ પેઠે કેવલ સતજ બાદ, સતજ એટલે બાદ થયા વિના અનુવર્તે છે, પાછળ કાયમ રહે છે. માટે કેવલ સતથી જે કાંઈ જુદું તે સર્વે મિથ્યા છે, અને તે નીચે પ્રમાણે અનુમાન પ્રયોજી શકાય છે. એનું પાછું એ લોકો અનુમાન આ પ્રમાણે આપે છે. એટલે અહીંયા હવે એ લોકો પ્રત્યક્ષમાંથી અનુમાન પ્રમાણ પર ગયા. શું કહે તે સાંભળ્યું એ લોકો. રજ્જુની પેઠે કેવલ સતજ એટલે જે દોરી છે તે એકલી દોરી જેવી છે તેવી ને તેવી, એટલે સતજ. બાદ વિના અનુવર્તે છે, બાદ થયા વિના અનુવર્તે છે. એટલે એ રજ્જુને વિશે બીજો કોઈ બાદ થતો નથી, જેમ છે તેવી ને તેવી જ વર્તે છે. પાછળ પણ એ પહેલાં પણ રજ્જુ હતી, પાછળથી પણ રજ્જુ જ રહેવાની છે કાયમ માટે, બરાબર. માટે કેવલ સતથી જે કંઈ જુદું છે તે મિથ્યા છે. હવે એ રજ્જુથી જુદું તમને બીજું જે કંઈ પણ દેખાય છે, સર્પ દેખાય છે કે બીજું જે કંઈ દેખાય છે તે બધું કેવું છે? મિથ્યા છે. એટલે દોરીથી જુદું બીજું જે કંઈ તમને દેખાયું એ બધું મિથ્યા છે.
પહેલી વખત તમે ગયા અંધારામાં, તમને એ દોરીની અંદર સર્પ દેખાયો, લાઇટ ચાલુ કરી એટલે દોરીની અંદર તમને દોરી દેખાઈ ગઈ, બસ. તો એ દોરી પહેલાં પણ હતી, તમને જે દેખાય એ તમારી આંખોનો દોષ હતો, બાકી એ દોરી પહેલાં પણ હતી, પછી પણ હતી અને કાયમ માટે રહેવાની છે. એટલે એ ભ્રમ પહેલાં પણ ભ્રમ હતું, પછી પણ ભ્રમ છે. બદલાવ કે ફેરફાર જે તમને દેખાય છે તે મિથ્યા છે, આભાસ માત્ર છે. વાસ્તવિકતામાં કોઈ ભેદ જેવું હોતું નથી. આવું અદ્વૈતીઓ કહે છે. આપણે એમ કહીએ ને કે ભાઈ આ બધું જુદું જુદું છે, બરાબર. એ લોકો કહે કે કંઈ જુદું જુદું છે જ નહીં, બધું જેવું છે તેવું, ભ્રમ છે તે જ ભ્રમ છે. એટલે શું કહે છે? અને તે કાયમ માટે નીચે પ્રમાણે અનુમાન પ્રયોજી શકાય. સત એ પરમાર્થ છે, કારણ કે એ અનુવર્તે છે, અંદર પાછળ કાયમ રહે છે. કાયમ એવું ને એવું જ રહી. કેવી રીતે? રજ્જુ સર્પાદીમાં રજ્જુની પેઠે. સર્પ જે તમને દેખાયો એ તો હતો નહીં ને, એકા હતો, એટલે એને લોકો મિથ્યા કહે છે. કેમ? આ જે જગત તમને અત્યારે દેખાય છે કે આપણે આપણી જાતને જે આત્મા રૂપે માનીએ છીએ, આ બધું મિથ્યા છે. ઓરિજિનલી આપણે શું છે? બ્રહ્મ જ છે. આ આપણો મત નથી. હા, બધા બ્રહ્મની સમજી જતા. એ તો બધા અહીંયા તો બેઠેલા ખુશ થઈ જાય કે આપણે તો બ્રહ્મ છે, વાહ વાહ, અલક નિરંજન પરદુક ભંજન, બરાબર. આવો અદ્વૈતીઓનો મત છે. આપણે નહીં માનતા, આપણે તો ભજન કરવાનું છે, बराबर. जानी तुम तो कल भी नौकर थे, आज भी नौकर है और परसों भी नौकर ही रहोगे. तुम नौकर थे, है और रहोगे और मरोगे, उसके बाद भी नौकर रहोगे. किसके? ये मालिक के. એટલે આપણો આ સમજણ છે. તમે એમ એમ ખુશ નહીં થઈ જતા કે હમ બ્રહ્માસ્મી, આપણે બધા બ્રહ્મ થઈ ગયા, મજા આવી ગઈ, આ મત તો જોરદાર છે, આપણે જ ભગવાન માને, इसको તો જોઈન કરના પડેગા, એવું નહીં કહેતા ભાઈ. સમજી ગયા? એટલે શું કહે છે કે અંદર પાછળ કાયમ રહે છે. રજ્જુ સર્પાદીમાં રજ્જુની પેટે પાછા લખે છે લોકો, રજ્જુની પેટે, સર્પની પેટે નહીં, કારણ કે સર્પ તો મિથ્યા છે. રજ્જુ જે છે તે પહેલાં પણ રજ્જુ હતી, એટલે દોરી, રજ્જુ એટલે દોરી ભાઈ, સમજી લેજો. અને પાછળ પણ એ દોરી જ રહેવાની છે. તમને સર્પ દેખાયો તે તમારી આંખોનો દ્રષ્ટિનો દોષ હતો, અંધારું હતું એટલે, સમજો. ચાલો. અને ઘટાદી મિથ્યા છે, કારણ કે એ વ્યાવર્તે છે, બદલાય છે. બીજા જે પદાર્થ છે એ બધા બદલાયા કરે છે, એટલે એ પણ મિથ્યા છે. રજ્જુ આદિમાં કલ્પેલા સર્પાદીની પેઠે, એટલે જેમ રજ્જુમાં તમને સર્પની ભ્રાંતિ થઈ, એમ પેલા ઘટાદી પદાર્થ જે છે એમાં જે ફેરફાર તમને દેખાય છે તે બધો મિથ્યા છે. ઓરિજિનલ પદાર્થ જે છે તે ઓરિજિનલ જ છે. એમ ઓરિજિનલ એ શું છે? એ બ્રહ્મ છે એમ. એટલે જે એમાં ફેરફાર તમને જે દેખાય તે મિથ્યા છે. એટલે એ લોકો ફેરફારને સ્વીકારતા નથી. તમે સમજો મારી વાત, એને મિથ્યા કહી છે. ત્યારે આપણે લોકો શું કહીએ છીએ? ભાઈ માયામાં ફેરફાર થાય છે તો આપણે સ્વીકારીએ છીએ. ભાઈ કાલે હું જેવો હતો તેવો આજે થોડો છું, અને આજે શું એવો કાલે નહીં રહેવાનો, આવતીકાલે, સમજો. ત્યારે એ લોકો શું કહે છે? એ બધું મિથ્યા છે, સમજો. આપણે એને શું કહીએ છીએ? પરિવર્તનકારી કહીએ કે ભાઈ માયા પરિવર્તનકારી છે મારી. તો ભાઈ ગિરીશભાઈ તો મારા બાપાના લગ્નમાં ગયેલા, ત્યારે બહુ હેન્ડસમ હતા, એ તો નાચતા બી હતા, કોકો બોકો પીને આવેલા. મને બોલાવ્યો નહીં એમણે, બરાબર. મારા બાપાએ બી નહીં બોલાવ્યો, ગિરીશભાઈએ બી નહીં બોલાવ્યો. ચાલો, મેં તો માફ કરી દીધા, બરાબર. પણ પછી મેં પણ મારા બાપા જોડે બદલો તો લીધો, તો તમે કેવી રીતે લીધો તમને ખબર જ છે. મેં પણ એમને નહીં બોલાવ્યો, બરાબર. પણ હવે ગિરીશભાઈ મારા બાપાના લગ્નમાં જેવા દેખાતા હતા તેવા અત્યારે થોડા દેખાય, કે મારા બાપા એના લગ્નમાં જેવા દેખાતા હતા તેવા અત્યારે થોડા દેખાય. તો આપણે આ પરિવર્તનને શું કરીએ છીએ? માનીએ છીએ, સ્વીકારીએ છીએ, સમજો. માનીએ છીએ ને કે ભાઈ એ પરિવર્તન છે, ભાઈ દેખાય છે. હવે એ ત્યારે મારા બાપા હતા, ત્યારે રંજીતભાઈ હતા, ત્યાં અત્યારે મારા બાપા થઈ ગયા. સમજ્યા તમે? કંઈ કહેવાનો મતલબ, વ્યક્તિ તો એક જ છે, પણ આપણે એ પરિવર્તનને માનીએ છીએ. એ લોકો શું કહે છે? આ બધું પરિવર્તન કે બદલાવ જે છે તે બધું શું છે? મિથ્યા છે. સમજ પડી ગઈ? આટલો ફરક છે. એટલે શું કહ્યું? રજ્જુ આદિમાં કલ્પેલા સર્પાદીની પેટે. આમ હોવાથી અનુભૂતિ કે જે અનુવર્તમાન રહે છે એ જ પરમાર્થ છે, એ જ છે ખરેખરા અર્થમાં છે. એટલે એ લોકો શું કહે છે કે ભાઈ પેલી દોરી જે મુખ્ય જે છે તે સત્ય છે, એ જ પરમાર્થ છે. એ દોરી કોણ? એ બ્રહ્મ. એ લોકનું બ્રહ્મ, કે ભાઈ બ્રહ્મમાં તમને સર્પ જે પહેલાં દેખાયો, કે અવિદ્યાએ કરીને દેખાયો, દ્રષ્ટિદોષે કરીને દેખાયો, અને પછી પાછો તમને એ દેખાતો થઈ ગયો કે ઘટાદી પદાર્થમાં તમને જે જુદા જુદાપણું દેખાયું, એ બધું મિથ્યા છે. વસ્તુતા એ બધું શું છે? બ્રહ્મ છે. કેવી રીતે? માટી જે છે તે માટીમાંથી તમે શું બનાવ્યો? તાવડો બનાવ્યો, તપેલી બનાવી, બધું બનાવ્યું. હવે એ બનાવ્યું તે બધો અલગ અલગ ફેરફાર થયો, તો ત્યારે તમે એને નામ અલગ અલગ આપ્યું, પણ મૂળભૂત એમાં છે શું? માટી. એટલે જ્યારે એ ભાંગશે તૂટશે તો પાછી શું થઈ જશે? માટી જ થઈ જશે. એટલે એ માટી જે છે એ શું છે? સત્ય છે, કારણ કે એ બ્રહ્મ છે.
પણ વચ્ચે જે એનો આકાર બદલાયો તે બધું શું છે? મિથ્યા છે. આ કોનો મત છે? અદ્વૈતીઓનો મત છે. તું રોજ આવ, તને મજા આવશે, બહુ મજા આવે એવું છે. આમ કાન પકડવાના, પછી આ હાથથી છે ને અહીંયા આમ હાથ નાખવાનો, બધું બહુ અહીંયા આમાં બધું બહુ આવે, આમ પાછળથી આમ અહીંયા કાઢવાનો, એવું બધું આવે રોજ. પણ તમારું મગજ એકદમ સતત ચાલતું થઈ જાય, બહુ મજા આવે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જે કંઈ બદલાય છે કે જે કંઈ ફેરફારો તમને દેખાય છે એ બધા મિથ્યા છે. બસ, જગત મિથ્યા, નારાયણ સત્ય. ચલો, સત એ અનુભૂતિ પોતે જ, અને તે સ્વયં પ્રકાશ. હવે સત્ય જે છે તે અનુભૂતિ પોતે જ છે, સમજો. એવું નથી. એટલે એ લોકો અત્યારે અનુભૂતિ પર ગયા હવે. બરાબર? કે સત્ય એની અનુભૂતિ તમને પોતે જ, સત્ય એ પોતે જ અનુભૂતિ, અને તે સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ એટલે શું છે? એને જાણવા માટે કોઈ બીજાની જરૂર પડતી નથી. એને પોતાના સ્વરૂપનું જ્ઞાન પોતે જ હોવું એ સ્વયં પ્રકાશ. દાખલા તરીકે આપણો જીવાત્મા કેવો છે? સ્વયં પ્રકાશ છે. તો એનું બેસ્ટ ઉદાહરણ શું? રાત્રે આ અશોકભાઈ સૂઈ જાય તો સવારે ઉઠીને મને ફોન કરીને પૂછતા નથી કે હું કોણ છું. જે દિવસે કરશે તે દિવસે એમને જય સ્વામિનારાયણ લઈ જવા પડે હોસ્પિટલ. સમજી ગયા? એટલે સવારે આપણે રાત્રે 6 કલાક 7 કલાક સૂઈ જઈએ છીએ, પણ સવારે ઉઠીને આપણે પૂછવું નહીં પડતું કે હું કોણ છું. આપણે ખબર જ હોય કે જે રાત્રે સૂઈ ગયેલો તે હું જ હતો, અત્યારે ઉઠ્યો તે હું જ છું. આ સ્વયં પ્રકાશ પણ. એટલે આપણે જે પોતે પોતાની જાતને જે હું કરીએ જ ઓળખીએ છીએ, સમજો કે ટાલિયા છે, કાલિયા છે, ગોરિયા છે, જે કંઈ છે તે આપણે આપણી જાતને જે ઓળખીએ છીએ અને જે ભૂલતા નથી, અને આપણે જે કહીએ છીએ કે કાલે સાંજે 8 વાગે મેં તને તારા ખાતામાં 1001 રૂપિયો જમા કરેલો, આજે હું તને એ વાત કરું છું, તો ગઈકાલે પણ સાંજે 6 વાગે કે 7 વાગે તમે જ હતા અને આજે પણ તમે જ છો. તો એના માટે તમને કોઈ બીજાની જરૂર પડતી નથી. એ આપણું જે સ્વયં પ્રકાશપણું, હું જે કરીએ ને આપણે આપણી જાતને જે ભૂલી નહીં જતા, તે આપણું સ્વયં પ્રકાશપણું. સમજો કે ગઈકાલે જે હતો તે પણ હું છું. આપણે ઘણી વખત નહીં કહેતા નાના હતી ત્યારે બહુ મજા કરી. હવે નાના હતા ત્યારે બહુ મજા કરી, તે મજા કરી તે જાણવાવાળો કોણ? તે હું. હવે નાના હતા તે વાતને તો આજે 30-40 વર્ષ થઈ ગયા. અમારા જેવાની વાત કરું, તમને તો હજુ બહુ નજીક છે. તો 40 વર્ષ પહેલાં અમે લોકો 45 વર્ષ પહેલાં જ્યારે નાના હતા ત્યારે બહુ મજા કરી છે એમ અમે કહીએ, તો 45 વર્ષ પહેલાં જે હતો તે હું જ હતો, અને અત્યારે પણ એ હું જ છું. એટલે જે મજા કરનાર હતો કે જે તોફાન કરનાર હતો, જે કોઈ હતો તે હું પોતે એ જ છું. એ સ્વયં પ્રકાશ છે. આનું બેસ્ટ ઉદાહરણ શાસ્ત્રનું કયું ખબર? જળ ભરતને 3જા જન્મમાં પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન હતું કે હું કોણ? તો અજનાબ ખંડનો રાજા હતો, અને ભગવાનનું ભજન કરવા માટે ક્યાં ગયો હતો? જંગલમાં ગયેલો, અને ત્યાં પેલી મૃગલીને વિશે મને હેત થઈ ગયું, ને એને કરીને મારે મૃગલીનો દેહ ધારણ કરવો પડ્યો. એટલે એ પોતે પોતાને તો જાણતા જ હતા, પણ આ બધું હવે એમની પર આ વિશેષ કૃપા હતી. કેમ? કારણ કે એમનો દાખલો પણ વિશેષ હતો ને. આટલા મોટા અજનાબ ખંડના રાજા હતા તો પણ બધું છોડીને નીકળી ગયા. અહીંયા તો ફાટેલી ધોતી કોઈ છોડવા તૈયાર નથી કે ભાઈ ફાટેલી તો ફાટેલી, ફાટેલો ભાગ આપણે રાખવું, આખો ભાઈ ભલે તું લઈ લેજે, ફાટેલો હું રાખા. બરાબર? એટલે એનું ચરિત્ર શાસ્ત્રમાં લખાયું છે ને આપણું લખાતું નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ